શાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રાંત કચેરીમાં રજૂઆત કરવા આવ્યા છે। અવારનવાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતા આવ્યો છે। ક્યારેક સરકાર પેપર ફોડીને અન્યાય કરે છે, ક્યારેક આવી પદ્ધતિ મૂકીને અન્યાય કરે છે। મને એવું લાગે છે કે અગાઉ જે તલાટીની પરીક્ષા હતી ત્યારે 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા અને આજે રેવન્યુ તલાટીની જે એક્ઝામની વાત હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક સરકારની બેરોજગારી, જે યુવાનો બેરોજગાર છે એના આંકડાઓ બહાર આવી જાય એના અનુસંધાને કદાચ એક કાવતરારૂપ એ લોકોએ આ રીતના આયોજન કર્યું હશે। પરંતુ આજે અમે પ્રાંત કચેરીએ અમારો એક વિરોધ રજૂ કરીએ છીએ। આવનાર દિવસોમાં આખા ગુજરાત વ્યાપી આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે। આજે શું માંગ લઈને આવ્યા? આજે અમે રેવન્યુ તલાટીના સિલેબસમાં ફેરફાર કરવાની માંગ લઈને આવ્યા છીએ। પહેલાં આ સિલેબસ એક જ એક્ઝામમાંથી એમસીક્યુ બેઝ, અને હવે જે નવો સિલેબસ આવ્યો છે એમાં પ્રિલિમ પરીક્ષા એમસીક્યુ બેઝ છે અને મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક છે, તે બી 3 પેપર છે અને 350 માર્કની છે અને એનો ગેડ પે બી 1900 રૂપિયા જ છે। ભલે એનું આ એક્ઝામમાંથી પ્રમોશન ભલે નાયબ મામલતદારમાં થાય છે, પણ સરકારમાં બીજી અન્ય કેડર છે જેવી કે નાયબ ચીફનીસ એટલે નાયબ ટીડીઓ કહેવાય, અને એનું પ્રમોશન થાય છે સીધું ટીડીઓમાં, તાલુકા વિકાસ અધિકારીમાં। તેની બી એક જ એક્ઝામ છે। ટૂંક સમયમાં હમણાં પંચાયતના 10 દિવસ પહેલાં નવા આર આવ્યા અને એમાં એમણે ઉલ્લેખ કરેલો છે કે એક જ એક્ઝામ છે 150 માર્ક્સની અને એમસીક્યુ બેઝ છે। તો પછી આ ગૌણ સેવા પસંદગી મંડળ જે એક્ઝામ લે છે તેમાં આટલો મોટો તફાવત શા કારણે? એ અમારા જોડે અન્યાય છે, એટલે આની માંગણી લઈને અમે આજે અહીં મામલતદાર સાહેબને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ। તલાટીનો સિલેબસ જે સરકારે અત્યારે જાહેર કર્યો ગૌણ સેવા પસંદગી મંડળે, એમાં ફિલિમ્સ પરીક્ષા 200 માર્કની એમસીક્યુ કરી અને મુખ્ય પરીક્ષા જેના બેઝ પર જોબ મળે છે એમાં એમણે 350 માર્ક્સની વર્ણનાત્મક પરીક્ષા કરી। એમાં 100 માર્ક ગુજરાતી, 100 માર્ક ઇંગ્લિશ અને 150 માર્ક જનરલ નોલેજનું છે। અને આ જે એક્ઝામ છે એ અમારી માંગણી છે કે એમસીક્યુ બેઝ મેન્સ પરીક્ષા પણ રહેવી જોઈએ। એનું કારણ એ છે કે આ રેવન્યુ તલાટીની જે કેડર છે એને સમકક્ષ જે બીજી કેડર છે જેવી કે પંચાયતમાં એના સમકક્ષ નાયબ ચીફનીસની કેડર છે, એની ઉપરની કેડર છે સુપર ક્લાસની, તેમાં પણ એક જ એક્ઝામ છે અને સિંગલ એક્ઝામ છે। એમાં નથી ફિલિમ્સ કે નથી કંઈ 150 માર્ક્સની, અને તેમાં બી એ લોકો એક જ એક્ઝામ લે છે। તો પછી એના કરતાં નાની એક્ઝામમાં આ રીતનો અન્યાય શા માટે એમ? અને અમારી એ જ માંગણી છે કે આ મેન્સ એક્ઝામ રદ થવી જોઈએ અને જો એ લોકો ના રદ કરે તો પછી એટલો ગેડ પે આપવો જોઈએ। એમાં ગેડ પે બી 1900 રૂપિયા જ છે એમ। એ માટે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ। વિદ્યાર્થીઓની માંગણી પહોંચાઈ જશે।